અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોનો મામલો હાલમાં દેશ સહિત વિદેશમાં પણ ચર્ચામાં છે. તેના વિરોધમાં વિપક્ષના સાંસદોએ સંસદની બહાર પણ દેખાવ કર્યા હતા. દરમિયાન યુએસ બોર્ડર પેટ્રોલે અમેરિકન સૈન્યના વિમાનમાં ગેરકાયદે પ્રવાસી ભારતીયોને ભારત પરત મોકલવા અંગેનો એક વિડીયો શેર કર્યો છે કે જે હવે ભારે ચર્ચામાં છે. યુએસ બોર્ડર પેટ્રોલના અધ્યક્ષ માઇકલ ડબલ્યુ બેન્ક્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વિડીયોમાં કહ્યું છે કે યુએસ બીપી અને પાર્ટનર્સે સફળતાપૂર્વક ગેરકાયદે પ્રવાસીઓને ભારત મોકલી દીધા છે. અમેરિકાની સૌથી લાંબા અંતરની ફ્લાઇટ હતી કે જો તમે ગેરકાયદે રીતે સરહદ ઓળંગશો તો તમને પરિણામ ભોગવવા પડશે. અમેરિકાના અધિકારીએ શેર કરેલા વિડીયોમાં જોઈ શકાય છે કે પાછા મોકલાયેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના હાથમાં હથકડીઓ અને પગમાં સાંકળ બાંધેલી છે, જેમાં તેઓ કેદીઓ જોવા જેવા લાગી રહ્યા છે. ભારતીયોના ડિપોર્ટેશન બાદ અમેરિકાના દૂતાવાસે કહ્યું કે જો તમે ગેરકાયદે રીતે સરહદ ઓળંગશો તો તમને પાછા મોકલી દેવાશે. અમારા દેશના ઇમિગ્રેશન કાયદાને કડક કરવા અમેરિકન લોકોની સુરક્ષા અને અમારા લોકોના હિતો માટે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ CN24 હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.